નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સિંહ તથા દીપડાની અવરજવર વધી જતા ખેડૂતો ભયના આથોડ નીચે ખેતી કરી રહ્યા છે। હાલના સમયમાં જે મિત્રો શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા બાદ ટાણા ફીટરના 6 ગામોના ખેડૂતોએ તેમને રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી હતી, જે અનુલક્ષીને મિત્રો 3 દિવસ બાદ આજે રાની પશુઓના ભય હેઠળ પિયત કરતા ખેડૂતોના પક્ષમાં નિર્ણય આવ્યો છે। ટાણા ફીટરના મિત્રો 6 ગામના ખેડૂતોને હવે પિયત માટે દિવસે પાણી મળે તેવી વ્યવસ્થા વીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે। 3 દિવસ બાદ મિત્રો આજે વીજ વિભાગ દ્વારા આ 6 ગામોને સવારે 4:30 વાગ્યાથી બપોરે 12:30 સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। તેમજ મિત્રો સોમવારે એક દિવસે સાંજે 4 થી 12 વીજળી આપવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે। ભાવનગરના તળાજા મહુવાની ડુંગળીની ગુણવત્તા પણ ઘણી સારી હોવાનું વેપારીઓ જણાવે છે, જેથી મિત્રો અન્ય રાજ્યોમાં પણ ભાવનગરની ડુંગળીની મોટી માંગ રહે છે। ગુજરાતમાં મિત્રો ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67% જેટલી ડુંગળીની ઉત્પાદન ભાવનગરમાં થાય છે। ખેડૂતોએ મિત્રો છેલ્લા 4 થી 5 મહિના સુધીની મહેનત બાદ ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન તો કરી નાખ્યું, પરંતુ નિકાસબંધીના નિર્ણયે ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલી દીધા છે। જે ડુંગળીના ભાવ મિત્રો એકાદ સપ્તાહ પહેલા 400 રૂપિયાથી 800 રૂપિયા ભાવ મળતા હતા, તે મિત્રો આજે 150 રૂપિયાથી લઈને 250 રૂપિયાની આસપાસ એક મણ વેચાઈ રહી છે। ખેડૂતોને મિત્રો પૂરતા ભાવ ન મળતા હોવાથી ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલ યાર્ડ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં છેલ્લા 5 દિવસથી ડુંગળીના સતત વિરોધ ચાલી રહ્યા છે, પરંતુ મિત્રો હજુ પણ ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો નથી। ત્યારબાદ મિત્રો નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે, જેનાથી મિત્રો બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે। કેન્દ્ર સરકારે મિત્રો ચોખા ઉદ્યોગ સંઘને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે। આ સંદર્ભમાં મિત્રો ખાંડ અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ મિત્રો બિન બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિ સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી, જેમાં મિત્રો આ સૂચનાઓ આપવામાં આવી હતી। સરકારે મિત્રો ગોળ બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ ભાવમાં વધારો થવાનો ચિંતાનો વિષય બન્યો છે। છેલ્લા 2 વર્ષમાં મિત્રો ચોખાના વાર્ષિક ફુગાવાના દરમાં 10% થી વધુનો વધારો થયો છે। ચોખાના ભાવમાં મિત્રો સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર હવે કડક બની ગઈ છે અને તેને અંકુશમાં લેવા માટે કમર કસી છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પિયત મંડળીઓ સ્થપાશે। મહત્વનું છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો દરેક ગામોમાં પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં મિત્રો અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। આ તરફ મિત્રો હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી પણ મિત્રો આપવામાં આવશે। મહત્વનું છે કે મિત્રો ઉદ્વહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે મિત્રો કામ ધરવામાં આવશે અને મિત્રો હવે જે પણ ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો પાણીની જે અપૂરતી સ્થિતિ સર્જાઈ હતી એવા ખેડૂતો માટે મિત્રો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેવા ખેડૂતોને પણ મિત્રો પાઇપલાઇન તેમના ખેતરોમાં નાખવા માટે પણ મિત્રો સરકાર તરફથી 50% સબસિડી પણ મિત્રો આપવામાં આવશે। તો મિત્રો આજના હવામાન સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તો કમોસમી વરસાદ પણ મિત્રો પડી શકે છે। સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની પણ આગાહી છે, જ્યારે મિત્રો અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે।
અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી વરસાદ પડી શકે છે. તો આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આગામીના સમયમાં મિત્રો તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. સૌથી ઓછું તાપમાન મિત્રો નલિયામાં નોંધાયું છે. નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો મિત્રો આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા હવામાન દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો કોરોના વાયરસનો ડર દૂર થઈને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યું હતું. દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પડવા લાગ્યો હતો. ત્યારે મિત્રો હવે ફરીથી કોરોનાના નવા વેરિયન્ટ JN1ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં મિત્રો પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરૂ કરી દીધું છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વાયરસથી અત્યાર સુધીમાં 5 લોકોએ મોતના ભેટે ચડ્યા છે. ભારતમાં મિત્રો કોરોનાના નવા વેરિયન્ટ એન્ટ્રીની સાથે જ મિત્રો મોતનું તાંડવ શરૂ કરી દીધું છે. માત્ર 24 કલાકમાં જ નવા વેરિયન્ટ JN1 5 લોકોને મોતના ભેટે ચડ્યા છે. કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 વ્યક્તિનું મોત થયું છે. તો આ સાથે જ મિત્રો કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સંક્રમણને સતત વધતું જોઈને મિત્રો કેન્દ્ર સરકારના સતર્ક બની છે. કેન્દ્રએ મિત્રો આ મામલાને વિવિધ રાજ્યો માટે ગાઈડલાઈન જારી કરી છે. કેન્દ્ર સરકારે મિત્રો વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયના કોરોનાના વધતા જતા કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારબાદ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માંગ વચ્ચે ડુંગળીની અઢળક આવક નોંધાઈ રહી છે. જેમાં મિત્રો લાલ ડુંગળીના ઉત્પાદન સમયે જે મિત્રો નિકાસબંધી વચ્ચે ખેડૂતો ડુંગળીની વહેંચવા માટે મજબૂર બન્યા છે. માર્કેટયાર્ડમાં મિત્રો એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક નોંધાઈ છે. છેલ્લા થોડાક દિવસોથી મિત્રો ખેડૂતોની ડુંગળીના નિકાસબંધી મુદ્દે વિવાદ વધી રહ્યો હતો અને આ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પડેલી લાલ ડુંગળીના પાક બગડતો હોવાથી ન છૂટકે ખેડૂતો સસ્તા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. જેના કારણે મિત્રો ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ વચ્ચે મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ છે. જેમાં મિત્રો 20 કિલોએ રૂપિયા ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો 20 કિલોએ મિત્રો 100 રૂપિયાથી 500 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે. એનાથી મિત્રો લાલ ડુંગળીના પાક બગડતો હોવાથી ખેડૂતો મજબૂર બન્યા હતા. ડુંગળીની નિકાસબંધી હટાવવાની ખેડૂતોની માંગ ઉગ્ર બની છે. પરંતુ મિત્રો હાલ પૂરતો કેન્દ્ર સરકારે આ અંગે કોઈ પણ નિર્ણય લીધો નથી. ત્યારબાદ મિત્રો દેશમાં વ્યક્તિની ઓળખ માટે એક મહત્વના દસ્તાવેજ તરીકે કામ આવતું આધાર કાર્ડ હવે માત્ર ઓળખ સુધી જ સીમિત રહેશે. UIDએ મિત્રો નવા સુધારા પછી આધાર કાર્ડને હવે જન્મ તારીખ માટે માન્ય નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. જો તમે મિત્રો આધાર કાર્ડનો ઉપયોગ ક્યાંક જન્મ તારીખ માટે કરતા હોય તો મિત્રો હવે તમારે તેની સાથે જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આધાર કાર્ડની સંસ્થા મિત્રો UID દ્વારા હાલમાં જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. UIDએ મિત્રો દ્વારા આ ફેરફાર આધાર કાર્ડમાં થતી છેતરપિંડીને રોકવા માટે કર્યો હતો. હકીકતમાં મિત્રો આધાર કાર્ડમાં આ ફેરફાર વારંવાર જન્મ તારીખમાં સુધારો કરાવીને તારીખ, મહિનો અને વર્ષમાં ફેરફાર કરાવીને છેતરપિંડી થતી હોવાથી તેને રોકવા માટે કરવામાં આવ્યો છે. આ ફેરફાર પછી મિત્રો હવે સ્કૂલ, કોલેજમાં પ્રવેશ અથવા પાસપોર્ટ બનાવવા અથવા અન્ય કોઈ પણ કામમાં આધાર કાર્ડનો ઉપયોગ માત્ર એક ઓળખ પૂરતો જ કરી શકાશે. જન્મ તારીખના પ્રૂફ માટે મિત્રો જન્મ પ્રમાણ સાથે આધાર કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો નવા વર્ષની 1લી તારીખથી સિમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી જ ફેરફાર થવાનો છે. આ માટે મિત્રો કેન્દ્ર સરકારે નોટિફિકેશન પર બહાર પાડીને આદેશ જારી કરી દીધો છે. સરકારના આદેશ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંને નવા નિયમનું ખાસ ધ્યાન રાખવું પડશે અને નવા નિયમનું ઉલ્લંઘન કરનારને મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. અગાઉ મિત્રો નવું સિમ કાર્ડ ખરીદવાના આધાર કાર્ડની વિગતો, નામ, ઠેકાણું વગેરે જેવી બાબતો પર પેપર ફોર્મ લખી આપવામાં આવતું હતું. જોકે મિત્રો હવે આ પદ્ધતિને 1 જાન્યુઆરી 2023થી બંધ કરી દેવામાં આવશે. સરકારે મિત્રો સિમ કાર્ડ ખરીદનાર માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનારે મિત્રો બાયોમેટ્રિક પદ્ધતિથી સંપૂર્ણ વિગતો ભરવી પડશે અને સંપૂર્ણ વિગતો ભર્યા બાદ જ નવું સિમ કાર્ડ મિત્રો આપવામાં આવશે. નવા નિયમથી મિત્રો સિમ કાર્ડ મેળવનારને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઉપરાંત મિત્રો ખરીદનારને પણ અપાયેલું સિમ કાર્ડ નકલી છે કે અસલી તે પણ મિત્રો સરળતાથી જાણી શકાશે.
ત્યારબાદ મિત્રો રાજ્યમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પહેલા કાયદો તોડતા લોકો પર પોલીસ હવે વધુ સક્રિય બની છે. જે અર્ધગર્ત મિત્રો અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અર્ધગર્ત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં ખાસ કરીને મિત્રો સુરત, વડોદરા સહિતના 54 શહેરોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે. સુરતમાં મિત્રો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પહેલા ચેતી જજો. વાત જાણે એમ છે કે મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અર્ધગર્ત વધુ સીસીટીવી કેમેરાઓ લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મિત્રો રાજ્યના એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવેશાય છે. સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવવામાં આવશે. તો મિત્રો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10,500 થી વધુ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે. આ સાથે જ મિત્રો ટ્રાફિકની ધમધમતા 2,000 થી વધુ કંજક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.